નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર સ્થિત જગન્નાથ મંદિરે રથયાત્રા પૂર્વ જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાઈ। અંકલેશ્વરના ભરુચી નાકા પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગત રોજ જળયાત્રા ધાર્મિક વિધિ યોજાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી ષોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો। અંકલેશ્વરના ભરુચી નાકા પાસે હરિદર્શનમાં આવેલ જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જગન્નાથ મંદિરેથી રથયાત્રા મહોત્સવ અંતર્ગત જેઠ પૂર્ણિમાના પાવન દિવસે ષોડશોપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું। અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી ષોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો। ત્યારે હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસે સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહના વિશ્રામ કરાશે। રથયાત્રાનું આયોજન હર્ષા ઉલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરા રૂટ પર કરવામાં આવનાર છે। ત્યારે આગામી તારીખ 16 જુલાઈના રોજ દર વર્ષની જેમ ભગવાન રથયાત્રા જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાન વિધિ પૂજા રાખેલ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। આજ રોજ ભગવાન શ્રી સ્નાન કરી એમના મોસાળ પક્ષે જશે। 14 દિવસ માટે માન્યતા મુજબ જે બીમાર થાય છે, જે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, ત્યારબાદ એમની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16ના દિવસે સવારના ભગવાન રથયાત્રા રૂપે અંકલેશ્વર શહેરની જનતાને રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે। 16 તારીખે નગર યાત્રા કરવા નીકળે છે, ત્યારે રથયાત્રામાં પધારવા માટે અમે ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ।